બસ કાંઈ નહીં, જો ગાડી શીખવાડે સાહેબ આપણને, કદાચ આવડી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં બધાનું દિલથી સ્વાગત છે. અને આજે જઈએ છીએ મારા સસરાના ગામ, એટલે કહેવાય જાફરાબાદ. બહુ મસ્ત ગામ છે, બરાબર ને? તો જાફરાબાદ વિશે કયો ભાઈ અમારા વ્યુઅર મિત્રોને. બોલ દીકરા, આજે મારા બે છોકરા કહે છે જાફરાબાદ કેવું છે. જોને યાદ અમે તો યાદ નથી, મમ્મી રહી છે, મમ્મીને પૂછો. એવું છે, પણ એક કોઈકનું જન્મ સ્થળ છે જાફરાબાદ. કોનું છે તમારા બે માંથી? પપ્પાનું ક્યાંથી હોય? તારું છે. મારા જેનિલનો જન્મ જાફરાબાદમાં થયો છે અને એ થયો છે શિવરાતના દિવસે, શિવરાતની શંકર ભગવાનની આરતીના સમયે. અને એનો જાફરાબાદ થયો, મારો જાફરાબાદ થયો, એટલે મારા બેની તો જન્મભૂમિ છે. અને જાફરાબાદ મારું પિયર છે. બહુ સરસ ગામ છે. મારા ભાઈને તો બધા હવે અમદાવાદ રહે છે, પણ મારા મોટા બાપાને એ લોકો છે. તો મારું જૂનું ઘર છે, બરાબર. મારી જૂની યાદ છે, તો આપણે ત્યાં જઈએ. કારણ કે દીપક સરનું તો આપણે જોઈ લીધું કે એનું ગામ જે લીલિયા છે ત્યાં ગયા, એના મામાના ગામમાં ગયા, એના માસીના ગામમાં ગયા, મારા માસીના ગામમાં ગયા, મારા મામાના ઘરે ગયા. હવે મારા પપ્પાનું ગામ બાકી રહી ગયું છે. જો આ મારા જાફરાબાદ જવાનો રસ્તો. મને એવું હતું કે જાફરાબાદના રસ્તા બહુ ખરાબ છે, પણ હું 5 થી 6 વર્ષ પછી જાઉં છું અને બહુ સરસ રસ્તા થઈ ગયા. એટલે મને એમ લાગે છે કે કંઈક ઇમ્પ્રુવમેન્ટ તો આવ્યું જ છે. ઉનાથી જાફરાબાદનો આ 4 લાઇનનો અત્યારે રસ્તો છે, બહુ મસ્ત છે. ટ્રાફિક કંઈ નથી, રસ્તો સારો છે, રોડે સારા બની ગયા છે અને મજા આવે છે. અમે જાફરાબાદ જતા હતા, પણ રસ્તામાં મારા એક બીજા કાકાનું ઘર આવે છે, અમારી બેન પણ થાય, તો એના ઘરે મૂર્તિનું બહુ સરસ કામકાજ છે. તો નવા મંદિરમાં ઈચ્છા છે કે કંઈક મૂર્તિ સારી મળી જાય તો આપણે એની સ્થાપના કરીએ, બરાબર ને? બરાબર. તો અમે બલાણા જઈએ છીએ લાકડાની સરસ મજાની કોતરકામવાળી મૂર્તિ જોવા માટે. શું કેવું તમારું? બસ ઘણા સમયથી ગોતતા હતા, સારી એવી મૂર્તિ જોઈએ છે, તો અત્યારે ત્યાં જોવા માટે જઈએ. તો કોના માટે લેવાની છે? મંદિર માટે, ચામુંડામાની લેવાની છે, ગણપતિ બાપાની લેવાની છે અને ખોડિયારમાંની. કેટલી સરસ મૂર્તિ બનાવી છે, ઓરિજિનલ તમારું ચહેરો એકદમ. આમાં નાની સાઈઝ થઈ ગઈ. આમાં નાની સાઈઝ કરે 7 ઇંચની થાય. હા, ચહેરો જો કેટલો સરસ લાગે. હા બસ લે, બસ આવડે હાલે. કાચિંડા છે બહુ બધા. અમારી ફેવરિટ જોડી જાય છે જે અમે બે, હું ને પપ્પા બે સેમ છે. સરસ લાગે. ઉભા રહે ને મળે તમને ખબર છે? નથી ખાવું. એવું હોય હા, છોડી દીધી મને. કઈ નહીં, હાલ આપણે જઈએ. હાલો, ગુંદી બહુ મસ્ત લાગે. હું હવે તો હું થઈ કાતરાન ગુંદી ખાવ તો ખબર પડે કેવી હોય. હાલ છે. લીંબુ ઝાડવું છે, જામફળ છે. હા, લીંબુ. એ બહુ કાચિંડા નહીં મમ્મી? એવું કેમ હોય? ગામડું હોય એટલે એવું બધું હોય. નાના નાના બધા જીવજંતુ નીકળતા હોય. કાચિંડાનું જોર થોડું વધારે છે. આ મારી નગરપાલિકાની કન્યા શાળા, જેમાં હું ભણીને મોટી થઈ. પહેલાં કન્યા શાળામાં ભણતા હતા, પછી હાઈસ્કૂલમાં ગયા. આખા ગુજરાતની અંદર એમ કહી દઉં ને તો ડુક્કર છે ને મારા ગામમાં જ જોવા મળે. વધારે આખા ધણ જ હોય. જો આ એક એવું સિટી જ્યાં ગટરો ખુલ્લી છે, ખુલ્લી ગટર. આ રાજા થઈને ફરે ડુક્કર રાજા છે. બીક લાગે ગાડી હકાવામાં. एक 2 व्हील मान चलती है, ये भी है घर, ये भी घर. मैं तारू बिल्डिंग, ये दरवाजा भी नया है. ये हमारा घर, पर इधर कोई नहीं रहता. इस घर पे कोई नहीं रहता. इस घर पे मम्मी रहती थी, अभी कोई नहीं रहता. જો અમારી બેન કે બેનપણી કે અમે નાનપણથી એક ક્લાસમાં રહીને મોટા થયા, ભણ્યા સારા. એ તો એને દેખાતું જ હશે. અમે એક જ ક્લાસમાં હારે ભણ્યા, બહુ બાજતા ને બહુ હારે ભેગા દાળ ભાત ચોળીને ખાતા.
યાદ છે દક્ષ? સ્કૂલેથી આવીને જો હમણાં જ મસ્તીનું જેના ઘરે દાળ ભાત કર્યા હોય ને એક ડિશમાં ચોળીએ ને હાથેથી આવવાનું બધું બગાડે છે. અમે અત્યારે આવી ગયા છીએ મહેમાન ગતિ કરવા કહેવાય ને સાસરાના ગામમાં ઘરે અને શાળા છે મારા LNT માં જોબ કરે છે. રજા છે આજે કે કેમ છે? રજા છે 15 દિવસ 15 દિવસ વેકેશન છે. તાતીને હમણાં એટલે રજા મૂકી બધા જ છે. મૂકી દીધી છે એમ ને? ચાલો અહીંયા જાફરાબાદમાં અમારા માતાજીનું એક મંદિર છે. બહુ સરસ મંદિર છે અહીંયા માતાજીનું. જયેશ કે છોકરાનો અમારા સસરાએ ડ્રોઈંગ કર્યું છે આખું ચિત્ર. ખૂબ સારું એવું પેઇન્ટિંગનું કામ કરતા હતા શોખથી અને બહુ મસ્ત એમ ફૂલ એક્યુરેસી વાળું મંદિરની અંદર. માતાજીનું મંદિર બહેન વગેરે બે જણ છે. જો અમારા સસરાના ગામમાં ઘરે આવ્યા છીએ. અત્યારે કોઈ અહીં નથી રહેતું, ખાલી એમ જ તે ઘર છે ખાલી. બધા જ અમદાવાદ જતા રહ્યા છે અત્યારે. આ આવી ગયા ભાઈ અમારા. કેમ લાગે છે દાદા મામાનું ઘર? મામાનું ઘર મસ્ત છે ને? મેડમ આટા મારે જૂની પુરાની યાદે તાજા કરે છે. જો કેમેરામેનને બોલાવે છે. શું છે આમાં? ફ્રીજમાં વાસણ ભર્યા છે, ક્યારેક કોક આવે તો ચા પાણી કરીએ કે એ રીતના થોડી ઘણી સગવડતા રાખી છે. એટલા સગવડતા છે કે બાટલો મૂકવો પડે. સાચી વાત છે. સારું છે હો. સરસ છે. આમાં ક્યાં કાંઈ કહ્યું? આર્યા જો અમારું ફેવરિટ ખાનું. અહીંયા બેસીને લેસન કરતાનું ગોપાલ દાદા નહોતી કહેતા? નહીં, અહીંયા ખુરશી રાખીને અહીંયા બેસીને લેસન કરતા ચોપડા કરતા. હું નહોતી કહેતી ગોપાલ દાદાને આ ખાના આટલું તો બધા બાંધતા બહુ બધાને આ ખાનામાં જ લેસન કરવું. પછી મારો વારો ન આવે ને એટલે હું અહીંયા દાદરમાં ચડીને અહીંયા બેસી જતી. ત્યારે આ પટ્ટો નહોતો. આ પટ્ટો નહોતો. પછી અહીંયા પગ રાખીને બેસીને લેસન કરવાનું. મામાની બુક બધી મેં પૂરી કરી. પહેલા આપણે જવાનું કોના ઘરે જવાનું છે? છનિયા જવાનું, કોઈકના ઘરે જવાનું છે. મમ્મી ને પપ્પા ક્યારના ન્યા છે. હવે આપણે અવાજ કરીને કેમ હાલે આવ્યો? જો અહીંયા અમારા ભાઈની ઘરે આવ્યા છે અને વિજય જોઈ ગયો ને આર્ય તો આમ સરપ્રાઈઝ થઈ ગયો કે કેમ અહીંયા અને ખબર નથી. ચાલો રાજુલા થોડીક વાર અમે રોકાણા છીએ અહીંયા નાસ્તો પાણી કરવા માટે. અને આખું કહેવાય અહીંયા ખાઉદરા ગલી છે. ખાઉદરા ગલીની અંદર ઘણી બધી વસ્તુ નાસ્તો મળે છે. હવે છોકરાઓને ખાવું તો જોઈએ. જો વિજય ને બધા અમે આવી ગયા છે ત્યારે ખાઉદરા ગલીમાં. ખાઉદરા ગલીમાં શું ખાવાનું છે આપણે? પાણીપુરી, બરાબર ને? સેવપુરી. જો સમય રાજુલાની છે. અહીંયા ઘણી બધી વખત આવતી કારણ કે નજીકમાં પડે એટલે. હાલો, અલગ પ્રકારનો આખો સ્વાદ છે સેવપુરીનો. તો પાણીપુરી કેવી છે? લાવો એકાદી ચખાડો અમને પાણીપુરી. રાજુલાની પ્રખ્યાત કહેવાય ને ખાઉગલી છે. હા, રાજુલાની પ્રખ્યાત ખાઉગલી છે. આપણા માટે પાણીપુરી બને છે હો. અને આ પાણીપુરી તમારા માટે. વિજયની રાજુલા રોકાય છે અને અમે હવે સુરત અમદાવાદ જવા નીકળી જઈએ છીએ. બરાબર ને વિજય? અરે ડન. સુરત મળીએ 2 દિવસ પછી પાછા. 2 દિવસ પછી મળીએ આપણે. ચાલો અત્યારે અમે હવે જાફરાબાદથી નીકળી ગયા છીએ અને ભાવનગર જઈએ છીએ. સુરત જવા નીકળી ગયા છીએ. બોલો શું કેવું તમારું? બસ કાંઈ નહીં, જો ગાડી શીખવાડે સાહેબ આપણને. કદાચ આવડી જાય. કદાચ આવડે છે, મજાક કરે છે. લાયસન્સ બાયસન્સ બધું છે એમની પાસે. અને ચાલો તે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા બીજા બ્લોગમાં. નવા અહીંથી આપણે કઈ બાજુ જાય છે આગળ જોઈએ. અને અમારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. બરાબર ને? અમારી ચેનલ જોતા રહેજો. ચાલો બાય બાય.